બાપા મેરડી માત કી જય, મહાકાળી માત કી જય, જોગણિયું માત કી જય. માડી અમારે સતત 2 વર્ષથી એવું દવાખાનું ચાલુ રહ્યું છે, જેમાં મારા છોકરાને પહેલાં કેન્સરની બીમારી હતી. 1.5 મહિનામાં એ એક્સપાયર થઈ ગયો. તે પછી મારે મમ્મીને એની એ જ બીમારી ચાલુ થઈ છે. હજુ એ બીમારી ચાલુ છે. મારે અમને છોકરાને બીમારી બહુ હતી એટલે એ એક્સપાયર થઈ ગયો. અત્યારે અમે છોકરાની માગણી કરવા આવ્યા છીએ. અને આવો આ તો છોકરો માંગે મારી પાસે, એટલે તું દીકરો લેવા આવ્યો? મારી અત્યારે અમારે એક છોકરી છે ખાલી. હું હોસ્પિટલમાં હતો ને ત્યારે ફોન કરીને કહેતા કે 51 રૂપિયા વાળીને મેં કેવી રીતે મેં મેકેલા. પછી જ્યારે હું રજા લઈને ઘરે ગયો ને ત્યારે એ કે ભુવાજીએ એવું કીધું કે જનાવર ચડાવવું પડશે. પછી મેં જનાવર લાઈન ચડાવરાવ્યું મેરડીમાંના. આવડે એમ ના પાડી કે હું કોઈને મળ્યો નથી તો જનાવર એ કાંથી મારા હારામને હું દવાખાનામાં હતો ને મારા હારામને બાધા લીધી હતી ત્યાંથી કે છોકરાને મટી જશે. પછી અમે રજા લઈને આવ્યા ને પછી એ જનાવર ચડાવરાવ્યું. હા, એટલે જીવ હાટું જીવ આલ્યો. જીવ હાટું એને શું કહેવાય? જીવ આપે. જીવ એક જીવ બચાવી દે તો બીજો જીવ આલીશો. માણસનો જીવ કિંમતી છે, બકરાનો નહીં, એવું કહેવાય ને. અને ભાષામાં એમ કહેવાય જીવ હાટું જીવ. શું કહેવાય? જીવ માટે જીવ આપ્યો, એવું કહેવાય ને. માતાજીને બકરો ક્યારે ચડાયો? અને મેલડીને ચડાયો છે ને કોઈ બીજી હતી? ના, મેરડીમાં. હા, મેલડીને જ બરબાદ કરી છે આ લોકોએ. હું એ લોકોને જ કોક દાડો બરબાદ કરવાની છું. આમને મને જ હુડીએ ચઢાઈશ ચારે બાજુ. આવી મેલડીને પેલી મેલડીને ચોખ્ખી મેલડીને મેલી મેલડીને. તમારા બાપે જોઈશ કે મેલી શું ચોખ્ખી શું હારાઓ? ના, આપ્યા પછી છોકરો એક્સપાયર થઈ ગયો. આપ્યા પછી? આપ્યા પછી બકરો આપ્યા પછી દીકરો મરી ગયો. આ એવું ક્યાં માંગે? સાસરાએ ઓલું કર્યું, બાધા એમને લીધી હતી કે અને પછી અમે પૂછ્યું કે અમારા છોકરાને સારું થઈ ગયું રજા આપી એટલે. પછી અમને એવું કીધું કે તો જનાવર લાઈન ચડાવી દો. પછી જનાવર ચડાવ્યા પછી વળીની બીમારી ચાલુ થઈ ને પછી છોકરો એક્સપાયર થઈ ગયો. તમારે કુળદેવીને પૂછ્યું હતું? ના. કેમ? એ અમારા અલગ મેરડીમાં છે અને કુલદેવી ચામુંડમાં ખોડિયાલમાં છે અમારે. અરે મેં નામ પૂછું છું આના. પૂછ્યું તમારી માને પૂછ્યું આ બધું કર્યું તો એમ કહું છો? ના, પરિવાર બહુ મોટું છે ને, 11 ઘરનું કુટુંબમાં. એટલે કોઈ સોખું કરકાડ્યું. એ ભૂવા સોખા હતા એટલે સોખું કર્યું. અને પઢિયાર વાપરતા હતા એટલે પઢિયાર ચડાવડાવતા હતા. એમ હામાં પગલાવા મઢ નહીં. તમે આલ્યું ને? અમે આપ્યું, હામાં પગલે આપ્યું. તમે હું એમ તને કહું છું કે તમારા ભુવાન પઢિયાર બધા હશે તો ખરી ને? હા, સ આપણા ઘરની અંદર ડોક્ટર છે. આપણા ઘરના ડોક્ટરને પૂછ્યું એમ કહું છું કે આ બીમારી કેમ થઈ, આ કારણ શું થયું? કોઈ કશું કહેતા નથી એમના. બોલ હવે આ તો બારી ગોતી લીધી છટકવાની. એને બનતું જ નહીં. એ ભૂવા પઢિયાર અમારા અંદર છે ને એમાં બનતું જ નથી. આભાર. તમારા ત્યાં એક ડખો થયો, ઝઘડો થયો અને એવું કીધું ને કે આ મેલડીની સાક્ષી હું તારા ઘરે નહીં આવું, તું એના ઘરે ગયો ને તારો દીકરો મરી ગયો છે, હું મેલડી છું, આપડી જા. એક ઝઘડાના કારણે તારો દીકરો મરી ગયો, તું શું કરીશ કે? હેડ 2 થી 3 વર્ષ પાછળ જ્યાં શું થયું તું મને કે? તારા પપ્પા ક્યાં? પપ્પા નથી? ના, અત્યારે નથી. અત્યારે નથી ને? હું એમ તને કહું છું કે તારા પપ્પાએ તને એવું કીધું કે બેટા આ ઘરે નહીં જવાનું? મેં મનથી નથી. ઝઘડો થયો પછી નતા બોલતા. હા. અને પછી અત્યારે હાલમાં બોલીએ છીએ બધા. ભૂલ થઈ જાય મારી. એને ખબર હોવી જોઈએ. એટલે હું કહું છું કે આપણે જેના ઘરે નતું જવાનું એ આપણા ઘરે આયા. ક્યારે આયા? કે આપણે રાગ કર્યો એટલા આયા. આપણા ત્યાં સંબંધ બંધાયો, જતા આવતા થયા એટલે મેલડીએ તારા દીકરાને ઉઠાવી લીધો. આનો ઉતરસ? હા, ખબર પડી. અને સીધો મનાઈને કે દીકરો દોન. હા, મારે ખબર પડી. જ્યાં નતું જવાનું ત્યાં અમે જ્યાં એટલે એવું થયું. ત્યાં ખબર પડી તને? ખબર. કેમ ખબર પડી? પપ્પા ક્યારે મરી ગયા? એમને 2-3 વર્ષ જેવું થઈ મેં ગયું. 3 વર્ષ જ કીધા હતા. હા, 2 થી 3 વર્ષમાં જ આ બનાવ બન્યો છે.
ત્રણ ઘરે નતું જવાનું આભળી જ જા. કેટલા? 3 વર્ષ. ત્રણ ભાઈઓના ઘરે તાર નતું જવાનું ને તું ગયો છે. અને આપણા ઘરે કોઈ એવો પ્રસંગ બન્યો તો આપણે બધાને બોલાયા, આયા, બેઠ્યા, મરણમાં ગયા, ચા પાણી કરી, આ બધું થયો એટલે ઘરમાં દુઃખ આવ્યું. શું આવ્યું? દુઃખ આવ્યું. ઘરમાં દુઃખ આવ્યો. ઘરમાં દુઃખ આવ્યું ને પછી તમે બીજી પારકી માતાનો બકરો માનો કે મેલડીમાં અમે તમને બકરો ચડાવીશું, મારા દીકરાને હારું થઈ જાય તો અમે બકરો ચડાવીશું, જીવ માટે જીવ આપીશું, તો એ મેલડી હારું કરે ખરી? દુઃખ દેનારી માતા કળિયુગમાં નથી બતાવતી, અને બતાવશો તો એક જ અમૃતની જોગમાયા મેલડી. આમાં તાર દીકરો જોઈએ છે ને પાછો? આમાં તાર દીકરો જોઈએ ને પાછો? હા. તો નારાયણ ની સાક્ષી ઘરે જજે ને મેલડી નો દીવો કરજે. મારે ચાઉંડ ના રામ છો, મને ઓળખો તો ઓળખાય. આમાં આનો ઉતરસ કે હું ખાલી બોલ બોલ કરું? ના માડી ઉતર્યું મને. આના કઈક ઉતરસ કે ખાલી મારે બોલવાનું છે? ઉતર્યું માડી મને. ઘરે જાય જો તારું પાછું જોઈએ છે ને, હા. કોઈ નહીં આલે, કોઈ નહીં આલે. મેલડી આલે, બીજું કોઈ ના આલે. હા. નહીં આલે. ખોડિયાલ નહીં આલે, બહુચર નહીં આલે. ખોડિયાલ નહીં આલે, બહુચર નહીં આલે, ચાઉંડ નહીં આલે, ને મેલડી આલ છે. આમાં ઘરે જાય ને, હા. ઘરે પેલો જાય ને એટલે ઘરના બહાર ઉભો રહેજે. ઘરના બાર બહાર ઉભો રહેજે ને હાથમાં જડ ને જે ને નારાયણની સાક્ષીએ કહેજે કે જે મારા જે અમે ત્યાગી દીધું તું ને આથી હું પાછું ત્યાગું છું. જે અમારા સંબંધ હતા ને આથી પાછા તોડું છું. અને માં મેલડી આ જડ લીધું ને, આ જડ મેં હાથમાં લીધું ને, એમાં હું તારી સાક્ષીએ, નારાયણની સાક્ષીએ, મહાદેવની સાક્ષીએ આ જડ હાથમાં લીધું છે કે મારા પહેલા જેની પાસે સંબંધ નતો, રાગ નતો, અમે નતા બોલાવતા, એમને અમે બોલાય એટલે અમે દુઃખી થયા, પણ હવે નહીં બોલાવું માં. તું કહીએ કે ને આ નહીં જો આ બોલાવો. ભળ આ આંગળી પર હળવો આવ્યો હોય તો આપણે આંગળીને શું કરાવવું જોઈએ? દવા કરાવવી જોઈએ, કાં તો કપાવી કાઢવી પડે. હા, દવા કરાવી પડે. દવા તો કરાઈ નહીં? ના દવા કરાઈ કે ના કરાઈ? ના તોય મરી ગયો ને છોકરો, તો મરી ગયો ને દવા કરાઈ તોય છોકરો મર્યો ને. દવા કરાય તો 10-12 હજાર નો બકરો આલે તોય દીકરો મરી ગયો ને. એટલે તું મોડો પડ્યો છે, હું મેલડી નહીં. પણ આભળ એક વચન, વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી મેલડી. કેવી? વચન એટલે આપણા બાપુજી નતા જતા, આપણા બાપુજીની પાસે સંબંધ નતો, આપણા બાપુજી એ લોકો નતા બોલાવતા, તો આપણે નતા બોલાવતા ને. ના આપણે એમના પ્રસંગમાં નતા જતા ને આપણા પ્રસંગમાં એ નતા આવતા. આપણે શું કહેવાય? અપયા હતા. શું હતા? સાચી વાત છે. શું હતા? અપયા હતા ને. હા હવે માતા ત્યાં ગઈ અને માતા દુઃખ દેવા માટે ઉતરી, ત્યાં તો તમે ભેગા થઈ ગયા. શું થયું? ભેગા થઈ ગયા. તમે ભેગા થઈ ગયા, મરણમાં ભેગા થયા. આ 12મું ભેગું કર્યું, ખાધું ને ભેગું. હા. ભાઈઓ બધા ભેગા થઈને ખાધું નહીં? ખાધું. અને આભાર તું મેલડી પાસે વાંચો બંધાઈ જા, અને મેલડીને એવું કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા છે, હું ભૂલો પડ્યો, તમને તમારા કર્મની સજા મળી. માતાએ દીકરો માર્યો નથી. માતાએ તારો દીકરો માર્યો નથી. અને તારે જોઈતો હોય ને તો કળિયુગમાં એક જ આપશે મેલડી. આમાં લેવા વાળી એ છે ને દેવા વાળી એ છે. આટલો શબ્દ છે, આટલો શબ્દ કે લેવા વાળી એ છે ને દેવા વાળી એ છે. એટલે ઘરે જઈને હાથમાં જળ લઈને બંધાઈ જજે કે માતાજી, માં મેલડી હજારો લાખો નો કરોડો ગુના કર્યા ને હું ગુનામાં અને ભૂલમાં ભૂલી ગયો, અને માં એ લોકોને મેં બોલાવી લીધા, એટલે માં તું નારાજ થઈ અને મારા ઘરમાં દીવો લોહી ગયો. પણ હું સિદ્ધ વંશપરા નદી કંદરપ્યા મેલડી બોલું છું ને પેલી પાવાન દેવી કાળકા. બરોબર 18 મહિના થાય ને તારા ઘરે રતન આવે ને તો માંજે કાઢીને એક કોઈ મેલડી જીવન પરિવર્તન કરવા આવી આમાં હતી. હા પણ યાદ રાખજે કે શબ્દે શબ્દે ઉભું રહેવું પડે. જો તમે માતાના બોલેલા પાળમાં તમે ના ઉભર્યા, તમે દુખી થયા ને, હા તમારા દીકરો એમણે નથી મર્યો, જેને આપ્યો એ લઈ ગયો. શું કહેવાય? આમાં જેને આપ્યો એ લઈ ગઈ, એ માતા લઈ ગઈ છે. કેમ લઈ ગઈ? કે તમે ગુનો ભૂલ કરીને. એટલે આમાં તારા બાપનો વેણ હતો ને તું નિભાઈ ના ગયો ને દુખી થયો આજે. પણ તાર દીકરો જોઈતો હોય, રસ્તામાં નથી પડ્યા કોઈ દીકરા કે મળી જાય, મેલડી ની પાયા પડ્યા છે, મેલડી ની ભક્તિ કર, બંધાઈ જા. 18 મહિને તારા ઘરે દીકરાનો જન્મ થશે એવું મેલડી બોલું છું. આમાં પણ આભાર તારા હૃદયમાં ભાવ હોવો જોઈએ એવો કે ના, મારા મેલડીએ કીધું છે મારે ઊભું રહેવાનું છે. જો તારા ભાઈઓ પ્રત્યે તારા લાગણી થઈ, મનમાં લાગણી થાય ને
અરે ર માર કાકાનો દીકરો થાય તો માર તો બોલાવો પડે ને, એ શું વિચારતો છે તો આ ભાઈના ઘર બસે ને પડી જશે. હું મેલડી એવા આશીર્વાદ પછી હાલ પી રહીશ. નહીં બોલાવું માય. એટલે એક આંગળી પર હળો લાગ્યો છે, આંગળી કાપી નાખજે. આંગળી આંગળીમાં હળો લાગ્યો છે તો આંગળી કાપજે, નતર હાથ સુધી પહોંચશે. આજે માનો કે દીકરો ગયો, કાલ તું જતો રહે તો શું થશે પછી? ભાઈ શું કરશે? ભાઈ પૂરું ને પછી જ માડે અમારા ઘરમાં કોઈ ના રહે. અરે હું એ જ કહું છું, તમને ખબર જ નથી કે તમારા જીવનમાં ક્યાં તમે ભૂલા પડ્યા, પણ તમને ખબર નથી. અને એ જ વાત કરું ને તો જ અમૃતની મેલડી છું. હા માં. જો મેં તો તને બતાવ્યું ને, મારી ફરજમાં આવતું તું, મેં તને બતાવ્યું. તે બકરો આલ્યો મને? ના. તે મને બકરો આલ્યો? ના માં. કોઈ વાતે બંધાયા? ના. મેં તને શું કીધું કે તું એક જ વાતે ઉભો રે, તાર ઘર દીકરાનો જન્મ થાય. જે લઈ ગઈ છે પાછો હાલવા આવશે. તારમ દેવડ છે? હા માં. તારમ દેવડ છે? હા માં. તો સાંભળી લેજે કે ઘરમાં પગ ના મૂકતો, હાથમાં જલ લઈને મેલડી પાસે બંધાઈ જજે. હા માં. મેલડી પાસે બંધાઈ જજે. અને દુનિયા આમની આમ થાય, દુનિયા ગમે તે કે મેલડી બનાવશે 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 બનાવશે. એટલે એક મનથી રાખજે. અમારે નથી એટલે તમારે કોઈની પાસે સંબંધ ના હોય, ઝઘડા ચાલતા હોય, અપાયા હોય, ને તમે માતાઓને હામે મોકલી હોય અને તમે હૃદયમાં કદાચ એના પ્રત્યે કદાચ ભાવે પેદા કરો ને તો પેલી મઢમાંથી નીકળીને તમારું રમાણી ભમાણી કરીને જતી રહે. યાદ કેમ કર્યા? મન કેમ દુભાયું? આ તમે મન દુભાયું ને એટલે થયું. તારા બાપની લાશ આમ નીકળતી હતી ને મૈયત, તારા બાપાને કાઢ્યો ને. હા માં. તારા જે માતા કહેતી હતી કે એક દાડો તારા દીકરાને આવી રીતે કાઢીશ, તે અમને બોલાયા છે ને એટલે તારા દીકરાની નનામી એવી રીતે પાછી નીકળવી પડી. આને ખબર પડે મારા શબ્દોની? હા માં.